સૌથી પહેલું પગથિયું ભગવાન પાસે પહોંચવાનું કે જીવનમાં કોઈ સદગુરુનો સ્વીકાર કરવો, જીવનમાં કોઈ ગુરુને સ્થાન આપવું, સંતને સ્થાન આપવું. આ જગતમાં વિશ્રાંતિ લેવાના 3 ઠેકાણા છે. 3 સિવાય કોઈ જગ્યાએ તમને શાંતિ ન મળે. હિમાલયમાં જાઓ, ગમે ના જાઓ, 3 જ જગ્યા છે. તુલસીદાસજી મહારાજ લખે છે, સંત સગો કા ગુરુ સગો, અંત સગો એક રામ. આપણા હગા આ 3 જણા, સંત સગો કા ગુરુ સગો, અંત સગો એક રામ. तुलसी इस संसार में जीव को तीनों ठोर विश्राम. का कोई संत ने शरणे पहुंची जाए, का कोई सदगुरु नु शरणु लई, अने संत ने सदगुरु कदाच ना मळे आपने तो अंते भगवान ना शरणे पहुंचे. ईश्वर जेवो तो कोई गुरु नहीं, जगत गुरु है. पण मारी ने तमारी विश्रांति माटे बीजी कोई जग्या नहीं. आ 3 ज जग्या है. जीवन में सदगुरु ने स्वीकारो. यात्रा यात्रा जेने करवी होय ने एने 3 वस्तु आरे रखाय. एक भोमियो रखाय. भोयो मानो होय ने, भोयो कच्छी भाषा में मार्गदर्शक, जेने रस्तो जोयो छे एने हारे रहेवाय तो भूला न पड़ी. बीजू जात्रा में भातू लेवू पड़े, नास्तो आरे क्यांक मळे न मळे थोड़ुंक भातू राखવું. 2 અને ઘેરેથી નક્કી કરવું ક્યાં જાવું પહેલા નક્કી કરવું. લક્ષ્ય નક્કી હોય ને એને જ યાત્રા કહેવાય. હરિદ્વાર જાવું તો યાત્રા કહેવાય, અયોધ્યા જાવું યાત્રા કહેવાય, ગોકુળ મથુરા યાત્રા કહેવાય. કારણ કે તમે ક્યાં જાવું છે નક્કી કર્યું છે. બાકી તમે નક્કી કાંઈ ન કરો ને બસ સ્ટેન્ડે જાવું ને જે બાજુની બસ મળે એમાં બેસી જાવું, એને યાત્રા ન કહેવાય, એને રખડપાટ કહેવાય. કાંઈ નક્કી તો નથી કર્યું. જ્યાં જે બસ મળે, ટેમ્પો મળે, હાંડિયા ગાડી મળે, ગમે એમાં બેસી જાવું, ઘેરે ન જવું, એ સાચું. એ મારા ને તમારા જીવનમાં આ એ જીવન યાત્રા છે. હજી નક્કી નથી કર્યું. મેન તમે નક્કી નથી કર્યું કે આ શરીર છૂટે અને મૃત્યુ પહેલા મારે રામને મળવું કે મારે કૃષ્ણને મળવું કે મારે શિવને મળવું, એવી મેન તમે હજી નક્કી નથી કર્યું. એટલે મારો ને તમારો હજી રખડપાટ જ છે, હજી યાત્રા નથી. જો શ્રદ્ધા સંબલ રહિત, રામચરિત માનસ તુલસીદાસજી કહે જેના જીવનમાં શ્રદ્ધાનું ભાતું ન હોય, ઈશ્વર ઉપરની જે આસ્થા કે શ્રદ્ધા નથી, જેના જીવનમાં શ્રદ્ધાનું ભાતું ન હોય, જેની સાથે રસ્તામાં સંતનો કોઈ સથવારો ન હોય, સદગુરુનો કોઈ સથવારો ન હોય, અને જેને રામ ને કૃષ્ણ પ્રિય ન હોય, એનો જીવન કોઈ દિવસ ભગવાન સુધી પહોંચી ન શકે. जो श्रद्धा संबल रहित नहीं संतन कर साथ, तिन कह मानस अगम गति, जिन्हन प्रिय रघुनाथ. मनु महाराज बोले छेल्ली अवस्था में गया था, चौथे पण विषय न होय, विराग मन भवन बसदमा चौथे पण. मनु महाराज बोल्या हूँ मारी 75 वर्षनी उमर थी गई, अरे राज काज करता करता मने हजी संसार माथे वैराग नो आव्यो, मारा हृदय में भक्ति नो आवी, अने मोटा दीकरा ने पराणे गादी आपी दीधी, अने पति पत्नी मनुशत्रु चौथी अवस्था पहुंचा 75 वर्ष पछी नैमिषारण में. अने ऋषिओए जયારે पूछ्યું કે મનુ મહારાજ શું ઈચ્છા છે, ત્યારે એનો સંકલ્પ જુઓ તમે. મનુ મહારાજે એમ કીધું ઋષિઓને કે મહારાજ અમારું મૃત્યુ થાય એની પહેલા અમે આ આંખથી હરિના દર્શન કરીને એવો અમને મંત્ર આપો. અમારે મરવું છે પછી હરિના દર્શન કર્યા પછી. આ સંકલ્પ હોવો જોઈએ. આ મનુષ્યનો દેહ મળ્યો છે, આ આવરદા પૂરી થાય એના પહેલા હરિને એકવાર સાક્ષાત્કાર કરી લેવો છે, ભગવાનને મળી લેવું છે. અઘરું નથી.
પણ આપણે તો ક્યાં મળવું જ છે, કોઈને મળવું જ નથી, પછી ક્યાં સવાલ છે? કઈ સંકલ્પ જ કરવાનો નહીં. પછી ખાઈ છે, સવારે શ્રીરામ કરી, બપોરે રોટલા ખાઈ, પાછા હુઈ જાય, પાછા વળી સાંજે વાળો કરી, પાછા હુઈ જાય, આટા મારી હરીએ ફરી, આમાં પૂરું થઈ જાય. કોઈ લક્ષ્ય નથી, કોઈ ધ્યેય નથી. માણસનો ધ્યેય હોય ને, ધ્યેય વગરનું જીવવું તો નકામું છે, લક્ષ્ય વગર. એટલે હું તમને એક બીજી વાત કરું કે જીવનમાં એક એવી જગ્યા તમે પકડો, મારે ને તમારે પકડવી જોઈએ, કે આપણા કોઠાને આપણે ખાલી કરીએ, કે અંદરની જે દુઃખ સુખની વાત છે એની આગળ મૂકી શકીએ ને એવી વિશ્વાસવાળી જગ્યા ગોતો. કોઈ સંતને પકડો અથવા ગુરુને પકડો કે જેની આગળ હું તમે, નહીતર આજે મોટા મોટી તકલીફ છે, કપડાં મૂકવાના ખાના છે, પૈસા મૂકવાના ખાના છે, દાગીના મૂકવાના બેંકમાં લોકર છે, બાકી વાતું મૂકવાના હજી કાંઈ ખાના નથી. તમારે કેવી કોને કોને કહું, કોણ સાંભળે? કહું તો કિયો ન જાય, બાકી કેણવો કેવો સુણવો ને સમજવો એ મન હૂતો મન માય. કેવી કોને આજે? એવો વિશ્વાસ નહીં માણસ ક્યાં કે તમારો કોઠો તમે ખાલી કરો? એવી સમાજમાં કોઈ જગ્યા છે? અંતરના ઊંડાણની વાતું કોઈ વેધુને કહેવાય, બાકી ચોરે નો ચર્ચાય, ચિત્તની વાતું શંકરા, એ અંતરના ઊંડાણની વાતું કોઈ વેધુને. કોઈ વેધુ માણા, અનુભવી માણા, મોટા પેટ વાળો, મારા ને તમારા દર્દને ને મારા ને તમારા દુઃખને સમજી કે એવા પેટવાળા માણસો ક્યાં છે? તો વિચારો. સમાજમાં આજ ખાસા માડું જો દુષ્કાળ. તુલસીદાસજી લખ્યું ને, જબ આયે કલિકાલ કરાલા તો બાર બાર પર હી દુષ્કાલા. ઉત્તરકાંડમાં લખ્યું કે કળિયુગમાં વારે વારે દુષ્કાળ પડશે. દુષ્કાળનો અર્થ એકલો વરસાદ ન હોય, માનવતાનો દુષ્કાળ હોય, માણસાઈનો દુષ્કાળ હોય, સદભાવના દુષ્કાળ હોય. કળિયુગ આવશે ને તારે માણસાઈના દુષ્કાળ પડી જાય, તમને સાચો માણસ નહીં. એ લખ્યું. કોની આગળ વાતો, કોની આગળ કરવી? એક વાત તમે કોકને કરો ને તો એમાં એની બે ઘરની ભેળવી ને ચાર પછી બીજા કોકને કે આવા નવા પ્રસાર કરે. જણ જણરો દુઃખ જોઈ કોઈને કહીએ નહીં, એથી કાઢી દઈ ની વીત કોઈ, રોણા સાંભળીને રાજીયા, એ જણ જણરો દુઃખ જોઈ. કોઈને કહેવા જેવું જ નથી અત્યારે, કારણ કે પેટવાળા પેટ જ નથી. માણસ ક્યાં પેટવાળા છે? અને અંદર અંદર હું તમે કેટલું સંઘરી શકી લો કહો? અંદર રાખવું કેટલું? ક્યાંક તો બહાર કાઢવું પડશે ને, ક્યાંક તો હળવું થવું પડશે. તમને એક બીજી વાત કરું કે હાર્ટ એટેકના હુમલા પુરુષોને જેટલા આવે એટલા બહેનોમાં ન આવે. બહેનોને હાર્ટ એટેક આવે જ નહીં, કારણ કે બહેનો આગળ એવી કળા છે કે એ બે બહેનો મળે ને તો એ હામ હામી ઘડીક આંસુ પાડીને રોય અને એ હળવી થઈ શકે. એની અંદરની જે વાતું છે એ બે બહેનો હામ હામી ખાલી બીજી મિનિટમાં રોય મળે, પણ બહેનો છે ને એ રોઈને પણ એના દુઃખને હળવું કરે, એ હૃદયને ખાલી કરે. અને આપણે અભિમાનના પૂતળા એમના મૂછું માથે આ દિન બે કોઈ અમારી કોઈને ખબર ન પડે. તો કેટલુંક તમે હંગરો, સીધા હુમલા આવે કે ન આવે ખબર પછી ડોક્ટરને પડે કે પહેલો આ બીજો હવે એક બાકી રહ્યો. આપણે કઈ આપણે મુત્સદી, આપણે પાકા, આપણી કોઈની ખબર ન પડે. આપણે કોઈની આગળ નીચા નમીન ખાલી થતા આપણને આવ્યું નથી. આપણે બધો પ્રકારનો વજન માથે અંદર લઈને હાલ્યા હરીએ ફરીએ છીએ. એટલે સંતો એમ કહે કે એક જગ્યા સમાજમાં ગોતો, એવા કોઈ સદગુરુ પકડો, એવા કોઈ સંતને પકડો કે તમારા ખોળિયા તમે ખાલી કરી શકો ને હળવા થઈ જાઓ. હરી સુધી જવાનું આ પહેલું પગથિયું છે. સદગુરુનું સ્થાન, અને ગુરુ સિવાય નહીં મેળ પડે. ચોપડીઓ વાંચવાથી તમને માહિતી મળે,
બહુ સારી વાત છે, તમે વાંચતા હો, તમારી યાદ શક્તિ હો, પણ પુસ્તક વાંચવાથી શબ્દ જ્ઞાન થાય, ભાષા જ્ઞાન થાય, બાકી એના મર્મની ખબર ન પડે. ગુરુ સિવાયનો ભેદ કોઈ ઉકેલી નહીં. શબ્દને તોડવો પડે. શબ્દની અંદર જે રહસ્ય છે એની અંદર છે. આપણે તો શબ્દના આખા ગળી જાય, એને તોડીને એમાંથી જે ભેદ બહાર કાઢવો છે, એનું જે રહસ્ય ખોલવું છે, એ ગુરુ સિવાય સંભવ નથી. એટલે ગુરુની જરૂર છે. એટલે આમાં લખ્યું છે, મારા ગુરુજીએ એ દીધા ઉપદેશ, એ ઉપદેશ જીવન ભલે દાગીના પહેરે, અલંકાર, સોના ચાંદીના નહીં. સોના ચાંદીના દાગીના પહેરવાથી ભગવાન ન મળે. સોનામાં એ પકડાતો નથી, ચાંદીમાં પૈસાથી નહીં પકડાય. નહીં મળે સોનાના સિક્કામાં, નહીં મળે સોનાના સિક્કામાં, નહીં મળે કાશી કે મક્કામાં. કાશીમાં નથી, મક્કામાં નથી. નહીં મળે સોનાના સિક્કામાં, નહીં મળે કાશી કે મક્કામાં. પણ નસીબ હોય તો મળી જાય તુલસીના એક પત્તામાં. પ્રભુ નથી પડ્યો રસ્તામાં. એ નસીબ હોય તો મળી જાય તુલસીના એક પત્તામાં. જો તમારે મળવું હોય કૃષ્ણને, એ મળવું હોય કૃષ્ણને, તો થાવું પડે સુદામા. પ્રભુ નથી પડ્યો રસ્તામાં. રાવણ થવાથી, દુર્યોધન થવાથી કૃષ્ણ ન મળે. સુદામા થઈ જાવ તો મળે. કારણ કે દીનબંધુ નામ છે, ભગવાનનું નામ. ક્યાંય શાસ્ત્રમાં અમીર બંધુ કે પૈસા વાળાનો ભાઈ છે એવું ભગવાનને લખ્યું જ નથી. પરમાત્મા ગરીબનો ભાઈ છે, દીનબંધુ નામ છે, અમીર બંધુ નથી. જો મળવું હોય કૃષ્ણને તો થાવું પડે સુદામા. પ્રભુ નથી પડ્યો રસ્તામાં. એ બે ફૂલ ચડાવો મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં. એટલો બધો સસ્તોય નથી, બે ફૂલમાં મળી જાય. બે ફૂલ ચડાવો મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં. એમ નથી પડ્યો રસ્તામાં. એટલે સોના ચાંદીના દાગીનાથી ભગવાન ન મળે. સોના ચાંદીના દાગીના પહેરીએ તો સમાજની પ્રતિષ્ઠા મળે. લોકો એમ કે બહુ સુખી માણસો, પૈસાવાળા. પરમાત્માને મળવા માટે દાગીના ક્યાં હોય, કેવા અલંકાર જોઈએ. આ વ્રજ કન્યાએ શું પહેર્યું છે? મેં તો શીલ રે સંતોષના જા
એ જીવન ભલે ને જાગીયા. શીલ અને સંતોષના કડલા પહેર્યા. શીલ એટલે મર્યાદા. મર્યાદા આભૂષણ છે. મર્યાદા એ જ મારું ને તમારું સાચું ઘરેણું એ જ છે. લજ્જા, જીવનમાં મર્યાદા હોય, બેસવા બોલવાની, ઉઠવાની, જોવાની, અને સંતોષ જે સ્થિતિમાં ભગવાન રાખે. આના કડલા પહેર્યા, જ્ઞાન વૈરાગના ઝાંઝરા પહેર્યા. જ્ઞાન એટલે સમજદારી. સમજદારીથી આ જગતમાં રહેવાનું, સમજી સમજીને પગ મૂકવાના. વૈરાગનો અર્થ એ થાય કે આ માયામાં ક્યાંય પગ ફસાય નહીં, એમ નામ કોરા પગે નીકળી જાય. એ વૈરાગ કહેવાય. નિસંગતા, વિવેકથી જીવવાનું છે મારે ને તમારે. આના સખ્ત રહેવાનું. આપણે કોઈકને ઘરે મહેમાન જઈએ તો આપણે કેમ રહીશ? મહેમાન થઈને કોઈની ઘરે જાય, ભૂખ લાગી હોય તો ઓલે એમ કે ભૂખ લાગી છે, તો ના ના નથી. જોકે ગરીબમાં ગરીબ મહેમાન, મહેમાન જેવું કોઈ ગરીબ નહીં. મહેમાન જેવું કોઈ ગરીબ નહીં બિચારો. ભૂખ લાગી હોય તો કહીએ કે નહીં ભૂખ લાગી. થાકી ગયા હોય તો કહેવાય નહીં થાકી ગયા. ગમે એવા થાકી ગયા ને આપણે જઈ પાણી પાણી પાઈને એમ કે ઠીક હવે વાડીએ જરીક ચક્કર મારી આવશું. હા હાલો. થાકી ગયા તો ના રે ના, થાકી જ ગયા હોય પણ એનીથી કાંઈ હા ના પડાય નહીં. મહેમાન થઈને જાય ને તો આપણે ક્યાં એ ઘરમાં જઈને એ જે આપે એ ખાઈ લેવાનું, જ્યાં બેહારે ત્યાં બેસી જવાનું. એમાં સંસારમાં હું તમે મહેમાન જ છીએ. અહીંયા આપણે મહેમાનની જેમ જ રહેવાય. ઘરધણી જેમ થોડું રહેવાય. આ આપણું થોડું છે. આપણે માલિક નથી, ટ્રસ્ટી છીએ. ટ્રસ્ટી હોય ને એ વ્યવસ્થા કરવા વાળા હોય, એના માલિક ન હોય. આ જગતનો માલિક પરમાત્મા છે. આપણને તો વ્યવસ્થા માટે મોકલ્યા છે. તમારી રીતે વ્યવસ્થા કરી નીકળી. મારે તમારી વ્યવસ્થા કરવાની. માલિકી ભાવ નથી. અહીંયા આપણું કાંઈ નથી, બધું ઉપરવાળા. આપણી પહેલા કોક હતું ને એની પહેલા કોક હતું. આપણી પછી કોક હશે ને એની પછી કોક હશે. આ બધું એમનામ રહે. અહીં બધા બદલતા જાય છે. આ એમનામ પીડ્યું રહે. આમાં માલિકી ભાવ ક્યાંનો? એટલે જ્ઞાન અને વૈરાગના ઝાંઝરા પહેરવા. બસ સમજી વિચારીના જગતમાં વિવેકથી રહેવાનું. આપણા પગને કંઈ ચોંટે નહીં. વૈરાગ એટલે પગને કંઈ ચોંટે નહીં, પગ કંઈ ફસાય નહીં, નીકળી જવાનું. છેલ્લી કડીમાં મેં પ્રેમના રે બેડા ભર્યા છે માથે. બધાની ઉપર પ્રેમ રાખવો, મોહ કોઈનો ન રાખવો. મોહ છે ને બાંધે. મોહ છે એ વાસના છે. પ્રેમ બધા માથે રાખો, કારણ કે ભગવાન રામ હિ કેવલ પ્રેમ પિયારા. જાન લેવું સો જાનની હારા. બધાની માથે સ્નેહ રાખો. બધાનું ભગવાન પાસે ભલું ઈચ્છું. કોઈની સાથે વેરભાવ નહીં, કોઈ સાથે દ્વેષ નહીં, કોઈની સાથે ઈર્ષા નહીં. ભગવાન બધાનું અહીંયા ભલું કરે, ભગવાન બધાનું કલ્યાણ કરે. પણ કોઈ માથે મોહ નહીં રાખવાનો, આસક્તિ નહીં, મમતા નહીં. પ્રેમ બધાની સાથે રાખો. સંતોના ચરણે વાસ કરો, સંતોની સેવા કરો. આટલા પગથિયા આવી જાય ને આપણા જીવનમાં. એક ગુરુનું સ્થાન આવે. જીવનમાં ગુરુ સ્વીકારો, મર્યાદા જુઓ, સંતોષથી જીવો, સમજી વિચારી અને અનાસક્ત મોહ મમતાનો ત્યાગ કરવો બને ત્યાં સુધી. અને બધા માથે પ્રેમ રાખો. બસ આ આટલું આવી જાય એટલે કૃષ્ણ મળી જ જાય. કારણ કે આ ગોપીઓને મળી ગયો. ઘણા સમય સુધી નંદ મહોત્સવ ચાલે છે ગોકુળમાં. ઋષિ મુનિઓ આવે, મહાપુરુષો આવે, બધા દર્શન કરી જાય. પછી બધા પોતપોતાના સ્થાને ગયા છે, ઘરે.
નંદ બાબા જાય છે કંસને કર દે. નંદ બાબા ઘરે નથી અને આ બાજુ કંસના હાથમાંથી પેલી માયા છટકી ગઈ. કંસે એના મિત્રને પૂછ્યું કે મારો કાળ તો ગોકુળમાં છે, હવે શું કરવું? તો કે કોઈને અહીંથી મોકલો, 1 મહિનાની અંદર જેટલા બાળકો જન્મ્યા હોય એ બધાને મારી નાખે, એમાંથી તમારો કાળ હશે એ મરી જશે. એટલે પૂતના નામની એક રાક્ષસીને કંસ ગોકુળમાં મોકલે છે. નંદ બાબા કર દેવા મથુરા આવ્યા છે અને પૂતનાને એમ કહેવામાં આવ્યું કે ગોકુળમાં 1 મહિના સુધીમાં જેટલા બાળકો હોય એ બધાને મારી નાખો. ઓ બકિયમ સ્તનકાલકૂટમ જંઘાશયાધાય સુદપ્ય સાધવી. વ્યાસ ભગવાન લખે રાક્ષસી છે, કામરૂપધારી છે, ગમે એવા રૂપ લઈ શકે. રૂપાળી બની અને પૂતના ગોકુળમાં આવે છે. આમ તો બકી છે, બકી બગલી છે. અહો બકી એમ સ્તનકાલકૂટમ, જેના છાતી માથે કાળકૂટ નામનું વિષ ચોપડ્યું છે. બાળકોને સ્તનપાન કરાવે, બાળકોને પેટ ભરાવા અને બાને પૂતના એનું હૃદય બાળકના મોઢામાં મૂકે, ઝેર બાળક પીવે, બાળક મરી જાય. પૂતના સ્ત્રી નથી, પૂતના વરત્તીનું નામ છે. પૂતના એટલે પુરુષ કે સ્ત્રી કાંઈ નહીં. છાતીમાંથી ઝેર ચોપડીને જાય એનો મતલબ કે જેના હૃદયમાં બીજા પ્રત્યે ઝેર ભર્યા હોય, દ્વેષના, ઈર્ષાના બધા ઝેર ભર્યા હોય, જેની છાતીમાં ઝેર જ ભર્યા હોય પણ બહારથી રૂપાળા રહે અને જીભથી ખાલી મીઠા રહે, એ બધા એને પૂતના જ કહેવાય. આમાં પૂતના કોઈ સ્ત્રી કે પુરુષ કાંઈ નથી. આ વૃત્તિનું નામ છે. આપણા મોઢે બહુ મીઠા રહી, આમાં એટલો બધો ભાવ બતાવીએ આપણને એમ થાય કે આપણે વગરના જીવી જ નહીં કે. મોઢે મીઠું બોલે પણ આપણા માટે હૃદયમાં ઝેર ભર્યું હોય, દ્વેષનું, ઈર્ષાનું, અભિમાનનું. પૂતના આવે છે ગોકુળમાં. ક્યારેક ગોવાલનનું રૂપ લઈ, ક્યારેક રમકડા વાળી બની જાય. રમકડા બધા છોકરાને મફત આપે. હવે ગોકુળના તો ગામડાના લોકો એકદમ નિર્દોષ, નિષ્કપટ લોકો ગામડાના, ભલા ભોળા, એને તો કઈ ખબર ન પડે કે આ રાક્ષસી છે. એ રસિક હૈડાલ છે મર્મ મુખ માંડણે અને માનવી મીઠડા પ્રેમ ભીના. એ પાણી જાગા કર મરદની મૂછના અને લલિત લાવણ જા સુંદરીના. સજલ ઘન રાજમાં જબુકતી વિધ સિંહ અને ઘૂંઘટે ચમકતી સલજ રમણી. એવી ભારતી ભોમની વંદુ તનિયાવણી મારી દૈન્ય દૈન્ય સૌરાષ્ટ્ર ધરણી. અહીં ભક્ત નરસિંહ જાના ચિયો નેહમાં અને સંપદા પામ્યો જા સુદામો. એ વીર ગાંધી દયાનંદ જ્યાં જન્મ્યા અને સતીને સંતનો જ્યાં વિસામો. એ ગામડે ગામડે સ્તંભ પુકારતા સૂરના ગુણની ગાથ વર્ણી. એવી ભારતી ભૌમની વંદુ ધનિયાવળી મારી ધન્ય ગોધન્ય સૌરાષ્ટ્ર ધરણી. સૌરાષ્ટ્રની ધરતીના ગુણગાન ગાયા છે. ગુજરાતી સાહિત્યનો કવિ છે. પશુધન લખ્યું છે, માનવધન લખ્યું છે. સૌરાષ્ટ્રની ગાયો ભેંસો કેવડી તો કે ભગર ભેંસો બડી હાથણી જેવડી અને ધ્યાન જ્યાં સિંહ સન્મુખ ધસતી. ગાય સિંહની આમે દોડે. ભગર ભેંસો બડી હાથણી જેવડી ધ્યાન જ્યાં સિંહ સન્મુખ ધસતી. અને પીરાણી માણકી તીખી તાજણ સમી વેગવંતી જ્યાં ઘણી નિપજતી. આ તો યુદ્ધમાં અડગ ત્રમ જૂટમાં ના હટે વેગવંતી દિશે ચપર હરણી. એ ભારતી ભૌમની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. કાઠી ખસિયા વિશા વીર રથપૂત જ્યાં મેર આહિર ગોહિલ વંકા. ખડગને ખેલની રંગભૂમિ મધ્યે તેથી વાગતા જીતના નીત ડંકા. આ તો ભીરુને ભડ કરે
અને ધડુકતા ઢોલ ત્રાંબાળું ઢણણી એવી ભારતી ભવની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય. સૌરાષ્ટ્ર ધરતી આ તો કડક ધરતી જવો ખડગની આકરી ડુંગરા ડુંગરીને કરાડો મુગુડસા મંદિરો ગાજતા સિરધરી અને ગજવતા ગગન ઊંચા પહાડો તેદી ગીર ગૌરંભતી ગાંડીજા નેહમાં અને ખળગતી દૂધની પિયુષ ઝરણી એવી ભારતીય ભવની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. ઘણું મોટું છે, મને આખું આવડતું નથી, 2-4 કડી આવડે એ તમને કહી દીધી, પણ બહુ સારી ગાથા વર્ણવી છે. હવે ગામડાના માણસો તો નિર્દોષ માણસો હોય ને, નિષ્કપટ હોય, ભલા ભોળા હોય, એને કપટ આવડે નહીં અને બીજાના કપટને ઓળખી શકે નહીં, એની જેવા જ બધા એને માને. હા, ગામડાના માણસો તો આવા જ ના. અને ગામડા ગોકુળિયા હતા ને ભાઈ, ગામડા તો ગોકુળિયા. સંપત્તિ આખું ગામ સંપત્તિ રહે. કોઈની ઘરે પ્રસંગ હોય તો આખા ગામને એમ થાય કે અમારો જ પ્રસંગ છે. કોઈ વેર નહીં, ઝેર નહીં, અબોલા નહીં. હા, અને હળી મળીને બધા સાથે પ્રસંગો, દીકરા દીકરીના લગ્ન હોય, ગમે તે પ્રસંગ હોય, અને એક કુટુંબ જેવું ગામ, એક બાપનો પરિવાર હોય ને એવું ગામ. આ એક હમદર્દીથી સહૃદયતા હતી. ભલે ની ભગવાન જે આપતા હતા, દાળ રોટી જે આપે એ ભગવાનને નામ ખાતા, પણ આનંદથી રહેતા. પૈસો નહોતો, પૈસો નહોતો, પ્રેમ હતો. માણસમાં રૂદિયા હતા, રૂપિયા નહોતા. હવે એકલા રૂપિયા થઈ ગયા, રૂદિયા ઉડી ગયા. પૈસો આવી ગયો, પ્રેમ વહી ગયો. અને હવે આપણને માણસ એવું ન લાગે, શમશાનમાં ભૂત પ્રેત આંટા મારતા ને એવું લાગે. જીવન આખું સુકાઈ ગયું, કોઈ પ્રત્યે લાગણી નહીં, કોઈ પ્રત્યે હમદર્દી નહીં, કોઈના દુઃખમાં